જો આખા દેશના ખેડૂતોને જોડતી કોઈ કડી હોય તો તે છે તેમની સાથે થતી મજાક. અને ગુજરાતના ખેડૂતો પણ એ જ મજાકનો ભોગ બન્યા છે. સરકારોને તેમના વચન યાદ અપાવતા રહેવાનું અને પછી એ જ સરકારોને હાથે ઉપેક્ષિત થવાનો આ સિલસિલો થમતો જ નથી. આજે ફરી એકવાર ગુજરાતનો ખેડૂત રોષે ભરાયેલો છે. કેમ? જુઓ અમારો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. આ એ જ જમીન છે જ્યાં ખેડૂતે વર્ષો સુધી પરસેવો વહાવ્યો છે, જ્યાં બીજથી પાક સુધીની આખી સફર ખેડી છે. પણ સુરેન્દ્રનગર અને મોરબીના કેટલાક ખેડૂતો માટે હવે આ જ ખેતરોમાં પાકની જગ્યાએ ઊભા થઈ રહ્યા છે મોટા વીજ થાંભલા. ન નોટિસના ઠેકાણા, ન વળતરની વાત અને સીધી કામગીરી શરૂ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયા છે. આજે એ સમુદાયની વાત કરવી છે જે ચૂંટણીઓ પહેલા રાજનીતિનો ફૂટબોલ બનીને ફંગોળાતો રહે છે, જેના નામે રારા લાગે છે જય જવાન જય કિસાનના, જેને એમ તો જગતનો તાત કહેવાય છે. પરંતુ આ જગતનો તાત એ વીમા અને વળતર માટે ચક્કર ખાતો રહે છે ને કોઈ સાંભળતું પણ નથી. એને જ પૂછ્યા વગર વીજ થાંભલા નાખી દેવાય છે અને એ ગુહાર લગાવતો રહે છે પણ કોઈ સાંભળતું નથી. આજે આ ખેડૂતોની વાત કરવી છે. એ ખેડૂતોની વ્યથા શું છે, એ ખેડૂતોની માંગ શું છે. આ મોરબીના જેતપર ગામમાં, અને આ એકમાત્ર ગામની સમસ્યા નથી, આવા અનેક ગામડાઓ એક બાદ એક આ વ્યથા ઠાલવી રહ્યા છે. પણ આ ખેડૂતોનું શું કહેવું છે, સાંભળીશું એમની પાસેથી. મોરબીના સાપકડા બાદ હવે જેતપરમાં છેલ્લા 10 દિવસથી આ કામગીરી થઈ રહી છે. પોલીસના કાફલા ખડકી દેવાયા છે અને ખાડા ખોદી દેવાયા છે. જેતપર ગામમાં હું પહોંચી છું. અહીંયા ખેડૂતોનો પાક લહેરાતો હોય છે, પરંતુ અત્યારે એક બીજો મુદ્દો અહીંયા ઊભો થયો છે અને આ એક મોટી લડાઈ બની રહી છે. આ મુદ્દો એ છે કે ખેડૂતોના ખેતરમાં એમને વિશ્વાસમાં લીધા વગર, એમની સાથે યોગ્ય વાતચીત કર્યા વગર, વળતરની ખાતરી આપ્યા વગર આવી રીતે 765 kV વીજલાઇનના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે અમારી સાથે કોઈ વાતચીત નથી કરાઈ અને જ્યારે તેઓ વિરોધ કરે ત્યારે જાણે તેઓ ગુનેગાર હોય એવું વર્તન તેમની સાથે કરાઈ રહ્યું છે. એમના હક માટે તેઓ લડી નથી શકતા એવી એ હાલત છે. આ ખેડૂતો સાથે આપણે વાત કરીએ અને સમજવાની કોશિશ કરીએ કે આખરે વિરોધ છે શેના માટે. આ છેલ્લા કેટલા દિવસ થયા? 10 દિવસથી તમે વિરોધ કરી રહ્યા છો. 10 દિવસ પહેલા આ થાંભલા નાખવાની કામગીરી શરૂ કરાઈ, તમને કહેવામાં નહોતું આવ્યું? ના, કાંઈ કોઈ જાતનું કાંઈ કહેવામાં જ નહોતું આવ્યું. એમને માવી સીધા જ ખાડા ખોદવા માંડ્યા હતા. કોઈ જાતની વળતરની વાત નથી કરી, કોઈ જાતની કાંઈ કોઈ જાતની નહીં. પોલીસ પ્રોટેક્શન લઈને આવીને ખાડા જ ખોદવા અમને આમ બધા એને ડિટેન કરી નાખ્યા હતા. સ્થાનિક નેતાનો કોઈ એમાં વાંધો, અદાણીની જ સરકારે અદાણી જેમ કે એમ જ કરે. કોઈ સ્થાનિક નેતાનો શું, ભૂપેન્દ્ર ગાંધીનગર બેઠા એનું કોઈનું હાલતું નથી, સ્થાનિક નેતા શું કરવાના એનું કાંઈ હાલતું નથી. અદાણી આ કંપની સિવાય કોઈનું હાલતું નથી. કાંઈ એની જ દાદાગીરી, એના જ પ્રોડક્શન પોલીસવાળા લાવે તો એ લાવે. તમે કાંઈ આવો આમદાર તો એમ કે જવા દો, મારકૂટ કરે, લઈ જાય. એની ફૂલ દાદાગીરી અદાણીવાળા કરી રહ્યા છે અત્યારે. એના પૈસાના જોરે કરી રહ્યા છે, પણ એને ખબર નથી આ જગતનો તાત જેથી વિફરશે ને તેથી તમારા મૂળિયે ઉખેડી નાખશે. આ એ જગતનો તાત એ ધ્યાન રાખજો. અમારી માંગ એ છે કે અત્યારે જે અમારી જમીનના અમને આપી રહ્યું છે વળતર, તે અમને જંત્રી મુજબ આપી રહ્યા છે. તો આ જંત્રી મુજબ અત્યારે આમાં કાંઈ ના વરે બેન. આ અમારી કરોડોની જમીન છે, તે ટોકન પેટે માગીને લઈ જાય છે ને એનું એટલું વળતર આપે તો એમાં કાંઈ ના વરે. 2012 પછી ખેતી પ્રધાન દેશ રહ્યો નથી, ઉદ્યોગપતિઓનો દેશ થઈ ગયો છે અને ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. શોષણ નહીં કે ખેડૂતોને કોઈ મળે. મોદી સાહેબ એમ કહેતા હતા 2022માં ખેડૂતોના પાકના ભાવ બમણા થશે. પાકના ભાવ બમણા ન થયા, પણ જે ખેડૂત ખરીદી કરે ને ખાતર, ડીઝલ, એના બમણા થયા. બાકી પાકના ભાવ આજની તારીખે બમણા થયા નથી. બેન, તકલીફની તો વાત જ જવા દો બેન. આ ખેતર મારું, આ જે ફોલ આ ખાડા કર્યા, એના ખાડા કર્યા પહેલાં બીજા ખાડા કર્યા હતા. તે બીજા ખાડા ચેન કર્યા ખાડા. તે હું એકલો અહીંયા હતો. મેં કીધું સાહેબ તમે ખાડા ગારો એના અમે વાંધો નથી, પણ આ બીજા ખાડા કાં કરો? તો મને એને શું જવાબ દીધો કે તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી, તમને આમાં ન ખબર પડે. મેં કીધું માલિકી મારા બાપની છે. એ કે જે હોય તમે અહીંથી નીકળો. તરત મને પોલીસવાળાએ ઘેરી લીધો અને પછી મને બારે કાઢ્યો. તમારા ખેતરમાંથી તમને બહાર કાઢ્યા? આ બહાર કાઢ્યા ને પછી તો વાંહેથી ઘણું માણસો આવી ગયું ગામમાં. મારી કોટે ને બધાને બહાર જ કાઢ્યા. આમ ઠેઠ 1 કિલોમીટર છેટા રાખ્યા, એની ગાડીઓ છેટી 1 કિલોમીટર ઊભી રહી.
આ ખાડા કાં ચેન્જ કરવાનું કારણ શું? કેવું ભરી હું જોઈ રહેલું. પછી કલેક્ટર સાહેબે જ એને ઓર્ડર કર્યો કે એ તો પોળા કરવાના ને આમ કરવાના ને તેમ કરવાનું છે ને. અહીંયા ખાડા અહીંયા હતા એના બદલે અહીંયા ગયા. કે ખેડૂતની ખેતર માલિકીની જમીન છે, એમને કોઈ વાંધો નથી કે અહીંયા વીજ પોલ ઊભા કરવામાં આવે, પરંતુ એમની વાત કમસે કમ સાંભળવામાં આવે. ના એ વાત સંભળાય છે, ના એ વળતરની કોઈ વાત સ્વીકારાય છે, અને જબરદસ્તી જાણે આ ખેડૂતો ગુલામ હોય એવું વર્તન એમની સાથે કરાય છે, અને પરિણામે આ ખેડૂતો અત્યારે ભારોભાર આક્રોશમાં છે. વળતરમાં બેન એવું કહીએ પરિપત્ર મુજબ જે છે એ પરિપત્ર મુજબ દેવામાં આવશે, પણ જે અમારું જે આંદોલન છે એ પ્રમાણે છે કે 1885ની જે કલમ કાયદો છે એ કાયદા મુજબનું અમને વળતર આપવામાં આવે. પરિપત્રથી કાયદાથી મોટો પરિપત્ર નથી, તો શું સરકાર પરિપત્રને મોટો ગણે છે, કાયદાને નાનો ગણે છે? તમારા માધ્યમથી એ કહેવા માગું છું કે જેટલા ખેડૂતોને ઉપવાસ આંદોલનમાં જેટલા ખેડૂતોને હેરાન કરે છે ને એ બધા ભાજપના જ વોટરો હતા. હવે તમે તમારા મશીન ઈવીએમના ખાલી કરી રહ્યા છો સાહેબો. તો પણ અમે આ દેશના ભગત છીએ, સરદાર પટેલના વંશજ છીએ, તો પછી એ પણ જોઈ લઈએ. ખેડૂતો અને પ્રશાસન વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. એની પાછળનું કારણ છે કે આ ખેડૂતોના ખેતરમાં જ્યાં પાક લહેરાતો હતો ત્યાં હવે વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો, અને આવા જ અનેક ખેતરો છે કે જ્યાં આવા વીજ થાંભલા ઊભા કરાઈ રહ્યા છે. વરસાદને આડે ગણતરીના દિવસો બાકી છે. નિયમો પર બુલડોઝર ફેરવી ખેડૂતોના ખેતરમાં જેસીબી ચાલી રહ્યા છે. આ પાછળ તમે જોઈ રહ્યા છો કે અહીંયા જેસીબીથી કામકાજ શરૂ થઈ ગયું છે. ખાડા ખોદી દેવામાં આવ્યા છે એ 765 કેવીની વીજ લાઈન નાખવા માટે. નોટિસ અમને મળી જ નથી. અમે અમારા ખેતરમાં એમને થાંભલા નાખવા માંડ્યા છે. અમે એને પાછળ સામેથી અરજી કરી છે કે અમારા થાંભલા આવતા નથી, છતાંય તમે કેમ અમારામાં કરો છો એમ. કલેક્ટરને બધાને જાણ કરી છે કે જો તમે અમારા વિરુદ્ધ કરશો તો અમે કલેક્ટરની કચેરીને હાઈકોર્ટે જઈ શકશું એમ. તમે અમને પૂછ્યા વિનાનો કેવી રીતે ખાડો ખોદી શકો એમ. બધા ખેડૂતોની એ વાત છે કે એમને સાથે વાત કર્યા વગર, વળતરની કોઈ વાત મૂક્યા નથી, વગર, કાંઈ જ નહીં. સર્વે નંબર નથી લીધા, કાંઈ જ નથી. એમને સીધા જ ખાડા ખોદવાના. આડેધડ ખાડા. હા બસ. અને અમારું ખેતર કેવું પાયમાલ કરી નાખ્યું છે એમ. હજી તો એક જ ખોદ્યો છે, હજી 4 એવા ખોદવાના છે. અમે હાલો એમને ખાલી કાગળિયા દઈને એના મકાનમાં વહી જઈ રહેવા તો હાલશે? નહીં હાલે ને. તો પછી બધું એવું રીતે જ હોય ને. લીગલી બધું કરો, તમે નાખી જાઓ થાંભલા, પણ પેલા કાગળ દિયો, બધું દિયો, પછી આવો. ત્યાં સુધી ન આવો એમ. અને વ્યાજબી વળતર આપો, ત્યાં સુધી અમારા ખેતરમાં એને આવવાનો હક નથી. માં તો હવે આ લોકોએ હળહળતો અન્યાય કરી રહ્યા છે, બરોબર. કે અમારા જો આ ભાભીનું જ ખેતર હોય, ભાઈ અમારે એક્સપાયર થઈ ગયા છે, અને રોજી રોટી અમને આમના ઉપર 7.25 વીઘા છે, બરોબર. હવે ખેતરમાં થાંભલો આવે એટલે કાંઈ વાવી ન મૂકે. હવે અમારી આખી આજીવિકા છે ને ખતમ થઈ જાય છે. તો હવે આના વિશે હવે કોઈ જાગે ને કાંઈક ઓલું લાવે તો અમને યોગ્ય વળતર તો મળવું જોઈએ ને. યોગ્ય વળતર નથી મળતું, અને કોઈ જાણ વગર આ લોકોને ખાડા કરી નાખવા અને લુખી તાનાશાહી હકાવે છે એમ. લુખી તાનાશાહી સરકાર રહી વેચાઈ ગઈ છે પ્રાઇવેટ કંપનીમાં એમ. નહીતર તો એ બધું ન કરી શકે. બધું કરી શકે, પણ એને કરવું નથી. એને ઉપરથી મળી રહે, ખેડૂતને દબાવવા છે, બીજું કંઈ જ નથી એનું. ઉદ્યોગપતિના ખિસ્સા ભરવા ખેડૂતો સાથે ખેડૂતને દબાવવાની વાત છે. ઉદ્યોગપતિના હિત માટે ખેડૂતને દબાવવાની વાત છે. અમારે અહીંયા કણી અદાણીની પોર્ટ ઉપર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું છે. જો આ જંત્રીના ભાવથી આપતા હોય તો અમારે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું છે. રોજ છોકરાઓને રમવા મોકલવા છે મારે. આટલી અમારી તૈયારી છે જો જંત્રીના ભાવે આપતા હોય તો. નકર અહીંયા બધું બંધ કરો એને કંઈ. કોઈ અધિકારીને કચેરીમાં મળવા જવું છે, નેતાને, તો તમે નોટિસ વગર, તમે અપોઇન્ટમેન્ટ વગર જઈ નથી શકતા, અને અહીંયા વગર કીધે આવી રીતે ખાડા ખોદી દેવાય છે. નુકસાન થાય વસ્તુ અલગ છે. આ 2025માં 7મા મહિનામાં અમે દીધેલી છે, તે પછી એક પણ કાગળ હજી સુધી નથી આવ્યો, અને તોય પણ ખાડા ખોદી નાખ્યા છે અહીંયા. એટલે જમીનનું નુકસાન થાય છે એ વાત તો અલગ છે. 110%. 7 જ વીઘા જમીન છે, એમાં વચ્ચોવચ 7 વીઘાની વચ્ચોવચ થાંભલો આવે છે. તો હવે આ જમીનને કોઈ લેવાય રાજી નથી અને કોઈ વાવવાય રાજી નથી. જ્યારે પણ કોઈ ખેડૂત ફરિયાદ કરે છે કે વધુ ખેડૂતો ભેગા થાય એટલે તરત જ પોલીસના કાફલા ત્યાં પહોંચી જાય છે. અમે આ ખેડૂતો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ કંપનીના કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ પહોંચી ગઈ. મારું ખેતર આખું ખોદાઈ જાય, મને પૂછ્યા વિનાનું, મને કઈ કા નથી. તમે મારા ખાતામાં પૈસા નાખશો કે નહીં નાખો, મારે શું બાંધરી લેવાની? બોલો, તમે આગળ રહીશો અત્યારે તમે આગળ લઈને આવો છો, અત્યારે આવશો. જવાબદારી કોની મારે?
એટલે તમે આમ લોલીપોપ જ આપો हो આમ સમજાવતા જાઓ તો બીજું કઈ આવડતું નથી सर ऐसी बात नहीं है, हमको भी सब मालूम ही है, लेकिन कहने का मतलब जो लीगली है वो वो आज करो। मैं बात करने के मैं लिए ना आया नहीं हूँ, पाड़ूंगी। अर्जी मैंने दिया है तो भी सामने कुछ जवाब नहीं आया, तो भी काम चालू। मेरा कहने का मतलब उतना ही है बस। ये लोग बोल रहे हैं कि उनको नोटिस नहीं दी गई तो ऐसा અને क्यों હું हुआ? અહીંયા सबको मिला है, सबकी हेयरिंग हुई है, बट इन लोगों को क्या है कि वर्कर मंजूर नहीं है, ईश्वर का डर नहीं लगता है। इसलिए इन लोगों ने हाईकोर्ट में अपील भी किया था। હા પેલા સાચા हाईकोर्ट एंड सुप्रीम कोर्ट ભગવાનને में भी વેલું रहते આવતું છે, મોડા આવવાના હતા ને, વેલું આવતું इनको છે। बोला अगर आप नियम का है तो आप डिस्ट्रिक्ट कोर्ट में जाइए। એ આપને જો વેલ્યુ દિખાતા ના છેલ્લા 10 દિવસથી ખેડૂતો ધરણા પર બેસી વિરોધ કરી રહ્યા છે. છાવીના જાય અમને અંદર પગ નથી દેવા દેતા બેન. અમારા બાપની જમીન ને અમારે કદાચ અમારા ભાગ્યું આવે ને તો મેં એમ કહી દઈ કે અમારા ખેતરમાં તું ટ્રેક્ટર લઈને હાલતો નહીં, પણ અત્યારે અમારા ટ્રેક્ટરમાં આડા ધડ અમારા ખેતરમાં તમે જોયો ખાડા કરી નાખ્યા, વાવેલો કપા આવડા કપા થઈ ગયા, બધું રગડપટ કરી નાખ્યું. અને તોય છતાં અમે જઈને રોકવા કે તમે આટલું નુકસાન કરો, અમે વળતર થાય પછી અમારે કરવા જ દેવું હોય. અમે કાંઈ નાઈ નથી કહેતા, પણ અમારા મુજબ મંજૂરી મુજબ આપણે વળતર દઈ દો, પછી અમને તમને દઈએ એમ. અને આ બેન કાંઈ ડેમ નથી થાય, ખેડૂતનો દીકરો બીજો પાણી પૈસા, આ તો એ કમાવા હાટું થઈને જ કરે ને. તો આ ખેડૂતને લૂંટીને આવ એના ધંધા કરો તો ખેડૂતના રોટલામાં કેમ પાટું મારે? હા જો આ બંગડીયું બધી બોટી નાખી મારી છોકરીને, હા બધી જો આ એક રહી હાજી, આ બધું બીજી હજી તઈને મારી છોકરીને પકડી હતી તે ખેંચીને મને પાડી દીધી, મારો એમાં ફોટો છે. અને મારી છોકરીને ટીંગાટોરી કરીને બસમાં બેહાડી દીધી હતી, નખોરિયા ભર્યા હતા. અને અત્યારે હા, અને અત્યારે ક્યાં ગયા સરકાર? ત્યાં એમ કહેતા કે બેટી બચાવો, બેટી ભણાવો, અને મહિલા તમે ટપાલ લખજો. કોંગ્રેસના ભાજપના ઘણા નેતા પટેલના દીકરા છે, કેમ પટેલની વારે કોઈ પ્રશ્ન પૂછવા ન આવ્યા? નીતિન પટેલ છે, હાર્દિક પટેલ છે, લલિત કગસરા છે, લલિત વસોયા છે, આ ઓલો કેવો બિઝનેસ મેરજા છે, મોહનભાઈ કુંડાળિયા છે, આટલા નેતાનું નામ આવે છે બધા પટેલના દીકરા છે. કેમ અમને કોઈ નથી પૂછતું? ભૂપેન્દ્ર પટેલ પટેલ છે, કાં કોઈ પૂછવા નથી આવતા? નેતાઓ અધિકારીઓ પોતાની ઓફિસમાં નોટિસ વગર કોઈને પ્રવેશવા પણ નથી દેતા, અને આ એમના ખેતરો છે, એ ખેતરોમાં અત્યારે એ કેવા અડીંગા જમાવી દીધા છે. હા અડીંગા શું, રોડ ઉપરથી જ આડા રાખી દીધા હતા. અમારું રક્ષણ દો સરકાર, એને શું કરે રક્ષણ દે, અમને નથી દેતા. તો આ સરકાર મોદીજી એમ કહેતા કે હું ખેડૂતલક્ષી સરકાર હોઉં, તો અત્યારે ખેડૂતના છાતી ઉપર થાંભલા ખોલવા આવ્યા. તો મોદીજી અત્યારે નથી જોતા, અમિત શાહ નથી જોતા. અમે આટલા ખોબલે મત દીધા, 15 વર્ષથી અમે ભાજપ સરકાર બનાવી, તો અત્યારે અમને મારવા ઊભા થયા. અમે બધા ખેતીવાળા hay, કોઈ નોકરિયાત નથી. અમે એરપોર્ટ ઉપર જઈએ ત્યારે કલાકના 150 રૂપિયા અમારી ગાડી પાર્કિંગના લે, તો અમારા ખેતર અમને કલાકે 50 તો આપો. આ ક્યાંય ગયા? મારા દીકરાના ઓફિસના પગથિયું ચડવા ન દીધા, પાછા કાઢ્યા. એ કે 12 વાગ્યા જાઓ, પહેલાં પરમિશન લઈને આપો. અને તમારા ખેતરમાં વગર પરમિશન ઘરી ગયા અને અમને માર્યા. એ તો જુદા. ખેડૂત કહે છે અમને વીજ થાંભલા સામે કોઈ વાંધો નથી, પણ શું એ ખેડૂતની સહમતિ અને સન્માનથી પસાર ન થઈ શકે? ગામની જમીન ગામની નથી, કોઈ નાવા આપી. એટલે ભલે આ બાળકને શીખવાડવામાં આવ્યું હોય, પણ બહુ મહત્વની વાત એ કરી રહ્યો છે. તમારું શું કહેવું છે? કેટલા દિવસથી તમે અહીંયા બેઠા છો, ધરણા કરી રહ્યા છો? કોઈ સાંભળવા આવ્યું છે ખરા? કોઈ કરતા કોઈ આવ્યું નથી આજ લગીમાં. અહીંયા અમે આ 6-8 દીથી લૈડા રાખી, બધી તમામ બહેનો આવે ખાધા પીધા વગરની, આને તડકે બેહી રહી સવારથી હાઈન લગી, કોઈ એ ફુરસદ મળી નથી જોવા આવવાની. એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે તમે ટેલિગ્રાફ એક્ટ 1885ના કલમ 16(1) હેઠળ હુકમ કર્યો છે, તો એ જ એક્ટમાં કલમ 10D કહે છે કે ભાઈ ટેલિગ્રાફ ઓથોરિટી એટલે કે અદાણી કંપનીને સંપૂર્ણ વળતર આપવું પડે, પછી જ આગળની કાર્યવાહી થાય. અત્યારે 1 પણ રૂપિયાનું વળતર કંપની આપ્યું નથી, તેમ છતાં બળજબરીપૂર્વક પ્રશાસનને આગળ કરી દે, પોલીસને બધાને, બરાબર. અને સંપૂર્ણ પ્રશાસન અત્યારે કંપની તરફી હોય એવું અમને લાગી રહ્યું છે. અતિશય દમન કરવામાં આવ્યું, પછી અમારી પાસે કોઈ રસ્તો ના રહ્યો, ત્યારે અમે જે અધિકારીએ હુકમ કર્યો છે એની પાસે ટ્રેક્ટરની રેલી સ્વરૂપે ગયા, ફરતા ગામડાના ખેડૂતો, જેતપરના ખેડૂતો. તો IAS IPS કક્ષાના અધિકારીઓ પ્રાઇવેટ કંપનીની લાઈન નખાઈ રહી છે, અદાણી કંપનીની,
એ અદાણી કંપનીની પ્રાઇવેટ લાઇનને રાષ્ટ્રનો વિકાસ કહે છે. જ્યારે અમે અમારા ખેડૂતોની માગણીઓ કરીએ છીએ ભારતના સવિનય કાનૂન મુજબ, કોન્સ્ટિટ્યુશન મુજબ અમે માગણીઓ કરી રહી છીએ. અમે કોઈ પાકિસ્તાનથી તો આવ્યા નથી. ગામડાઓમાં વિરોધ આપણે જોઈ રહ્યા છીએ. જેતપર ગામમાં આપણે જોયું કે પ્રતિક ધરણા થઈ રહ્યા છે. ખેતરોમાં જઈને જોયું કે ખેડૂતો શું કહી રહ્યા છે. અને ઘણી બધી એવી મહિલાઓ છે કે જેમના ઘરે હવે તેઓ એકલા છે, કોઈક એવા છે કે જેમના સંતાનનો ખર્ચો એ ખેતર પર અત્યારે નિર્ભર છે, કોઈક એવા છે કે ખેતર જ માત્ર એમની મૂડી છે, બાકી એમની પાસે કંઈ જ નથી. અને તેઓ કહી રહ્યા છે કે અત્યારે એ જે એમની જમા મૂડી હતી, જે જમા બચત હતી, એના પર બળજબરીથી અત્યારે આવું કામ ચાલી રહ્યું છે. આ એક બેન આપણી પાસે. તમારું નામ શું છે? મારું નામ નિર્મળાબેન રામજીભાઈ. નિર્મલાબેન, તમારા ખેતરમાં પણ આવી રીતે થાંભલા ખોડાઈ રહ્યા છે? હા, અમારા ખેતરમાં ખોડાઈ રહ્યા છે. અમારી કિંમત જમીનની વધારે છે. હવે અમે એ ખેતરમાં જન્મોથી ખેતરમાં અમે ખેતી કરી હજી અમારો નિર્ભય ખેતી ઉપર જ છે. અમે ખેતીથી જ અમારું ગુજરાન ચલાવી છીએ. અને મારા પતિ પણ છે નહીં, મારા બાળકો નાના છે. અને હવે મારું જે જીવન મૂડી છે, હા, એ મારું ખેતર છે ને, એમાં જ અદાણી કંપનીવાળાએ વીજપોલ ઊભો કરી દીધો. અને મારા પતિ વયા ગયા ત્યાર પછી હજી અમે ઘરેથી બહાર નહોતા નીકળતા ત્યારે એને 2 જ મહિને કામ ચાલુ કરી દીધું હોય. અમે અહીંયા રોયા, કરગર્યા, બધું કર્યું. મારું આવડું જીરું ઊભું હતું, મારા મજૂર હતા, મજૂરને નુકસાની થઈ. અને મેં કીધું કે અત્યારે નહીં, મારું જીરાનો પાક હું લઈ લઉં, પછી તમે એ કામ ચલાવજો. તો એ કોઈનું ન માન્યા. તો હવે અમારે શું સરકાર આગે, સરકાર અમને શું પોષણ આપે? અમારે તો રોવાનું જ ને. અમારી કંઈ આ લાગણી તો એને જરાક તો ઓલું થવું જોઈએ ને કે હું આ લોકોને આવા હેરાન કરું તો હવે એમને પૂરતું યોગ્ય વળતર આપું. અમે કેમ આ રોડ ઉપર, રસ્તા ઉપર, આ ખેતરો ઉપર રખડી અને પેટીયું રડવા માટે આટલા ડિગ્રી ટેમ્પરેચરમાં અમે ખેતી કરી અને એ ખેતરમાંથી જ અમારો રોટલો. આ માત્ર વીજ થાંભલાનો વિવાદ નથી. આ સવાલ છે ખેડૂત અને સરકાર સિસ્ટમ વચ્ચેના વિશ્વાસનો. ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા મુદ્દાઓ છે. ખેડૂતોની બસ એક જ વાત છે કે અમને વાંધો નથી, તમે થાંભલા નાખો, પરંતુ નિયમ અનુસાર કરો, એમની સાથે વાત કરો, એમને પ્રોપર યોગ્ય વળતર આપો, જેથી એમને એવું ન થાય કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એમનું શોષણ થઈ રહ્યું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. તો ખેતરોમાં વીજ લાઇન માટે થાંભલાનો વિરોધ એક બાદ એક ગામમાં શરૂ થઈ રહ્યો છે. ગયા વર્ષે કચ્છના વાંઢિયામાં વિરોધ શરૂ થયો હતો અને ત્યારબાદ આપણે મોરબીમાં જેતપરમાં પણ જોયું. પણ એના 1 મહિના પહેલા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કોંઢ ગામમાં પણ ખેડૂતો આવી જ રીતે આક્રોશમાં છે. મોરબીના જેતપર જેવો જ વિરોધ સુરેન્દ્રનગરના કોંઢમાં પણ થઈ રહ્યો છે. અહીં તો 1 મહિનો થઈ ગયો પણ કોઈ ઉકેલ નથી આવ્યો. ગુજરાતના એક બાદ એક ગામડાઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે અને એની પાછળનું કારણ એ છે કે ખેડૂતોના ખેતરમાં એમની મંજૂરી વગર, એમને વિશ્વાસમાં લીધા વગર થાંભલા ખોદવામાં આવી રહ્યા છે. કચ્છના ખાવડામાં જે રિન્યુએબલ એનર્જી પાર્ક છે, એમાં વીજળી ઉત્પન્ન કરીને એનું વહન એ નેશનલ ગ્રીડ સુધી પહોંચાડવાનો જે આખો પ્રોજેક્ટ છે, એના ભાગરૂપે આ બધા ગામડાઓને આવરવામાં આવી રહ્યા છે. અને એમાં હું પહોંચી છું સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કોંઢ ગામમાં. આ કોંઢ ગામમાં છેલ્લા 1 મહિનાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં એનો કોઈ જ ઉકેલ નથી આવ્યો. ખેડૂતોનો આરોપ છે કે અહીંયા રીતસરની તાનાશાહી ચલાવાઈ રહી છે, દાદાગીરી કરવામાં આવી રહી છે, એમના ખેતરોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને વળતરના નામે ફૂટી કોડી આપવામાં આવી રહી છે. ખેડૂતો સાથે આપણે વાત કરીશું. તમારું નામ શું છે? મારું નામ છે ઝાલા અર્જુનસિંહ. અર્જુનસિંહ, આ મુદ્દો અહીં અત્યારે સુરેન્દ્રનગર પહેલાં શરૂ થયો, પછી અત્યારે મોરબીના ગામડાઓમાં એ શરૂ થઈ ગયો છે, પણ શું માંગ છે, ક્યાંથી શરૂ થયો અને અત્યાર સુધીમાં શું એનું પરિણામ આવ્યું છે? અત્યારે પહેલાં તો આમાં કેટલાય ખેડૂતોને નોટિસ જ આપવામાં નથી આવી. જે પહેલાં આની જાહેરાત આપવામાં એ ઇંગ્લિશ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અને હિન્દી ન્યૂઝપેપરમાં આપવામાં આવી હતી, જે ગુજરાતનો ખેડૂત વાંચતો જ નથી. એ સિવાય લોકલ બોડીમાં અમે ઠરાવ કર્યો એને અમને માન્ય રાખેલો નથી. દરેક ખેડૂતને નોટિસ આવવી જોઈએ. આજ પણ વીજ રેસા જેમાં નીકળે છે એ લોકોને નોટિસ નથી મળેલી. અને અત્યારે જે આ ફાઉન્ડેશનની કામગીરી તમે જોઈ રહ્યા છો તે થઈ રહી છે, એમાંય કેટલાય ખેડૂતોને નોટિસ નથી મળેલી. અમારા ગઈઢિયા એમ કહી ગયા હતા કે વાવણીનું ટાણું હોય ને ત્યારે વાયડે ન વરગાય, પણ અત્યારે તમે જોઈ શકો છો કે અમારી વાવણી બરબાદ થઈ રહી છે. 12 મહિનાનો રોટલો ટાઈમે વાવી નહીં તો ટાઈમે ઉત્પાદન મળે નહીં. તો સરકાર પાસે સહાયમાં તો તમે જુઓ જ છો કે જ્યારે 5 લાખનું નુકસાન હોય ત્યારે 10,000 રૂપિયા ખાતામાં જમા થાય. તો આવરી તમે અમારા બાળ બચ્ચાનું પેટ પાડીએ.
એ સિવાય અમારા કલેક્ટર સાહેબ જે અત્યારે ઠરાવ કરીને ગયા છે અમારા વળતરનો, એ પોતે જ કરપ્ટ જાહેર થયા છે. 1500 કરોડનું કૌભાંડ એમના નામે નીકળેલું છે, રાજેન્દ્ર પટેલ સાહેબનું. અને એ કલેક્ટર સાહેબના જે ઓર્ડર હતા, એમને જે અમારું વળતર નિર્ધારિત કરેલું છે DLVCમાં મૂલ્યાંકન કરીને 22/5/2025માં, એ એકદમ નજીવું છે. અમારે અત્યારે આ એકરની કિંમત તમે જોવા જાઓ તો અમારે 25 લાખ રૂપિયા છે, નજીવી કિંમત ગણીએ તોય. ખેતીવાડી ઉચ્ચ ક્ષેત્રની ઉચ્ચ ફળદ્રુપતાવાળી જમીનનું હું તમને કહું 25 લાખ રૂપિયા એકરની કિંમત છે. એની 4 ગણી બજાર કિંમતે ગણીએ તો 1 કરોડ રૂપિયા થાય. હવે સરકાર અત્યારે અંગ્રેજો વખતનો 1885નો કાયદો લઈને હાલી આવી છે. હવે એની જગ્યાએ હું તમને કહું SOP કરવું જોઈએ, બજાર ભાવે વળતર આપવું જોઈએ 4 ગણા પ્રમાણે. હવે 1885 પ્રમાણે આમાં હું તમને કહું 382 રૂપિયા નિર્ધારિત કર્યા છે. હવે આ આવડો મોટો 2-3 વીઘા અમારી જમીન રોકાય છે અને એમાં અમને મળે છે, તમે શું વિચાર તો કરો, 556 સ્ક્વેરનો એટલે અંદાજિત 2-2.5 લાખ રૂપિયાનો થાંભલો થયો. અથવા તો કોઈ વાતે એમને આપણે દરખાસ્ત કરવા જઈએ તો પોલીસ પ્રશાસનની મદદથી અમને ડિટેન કરી દેવામાં આવે છે. અમે અહીંયા અમારા લોકલ બોડીમાં એટલે કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરેલો છે, તાલુકામાં, જિલ્લામાં કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે. એ સિવાય ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે 2 વખત રજૂઆત કરી આવ્યા છીએ કે ભાઈ જો આ રાષ્ટ્રીય હિત માટે હોય તો અમે એમાં સહભાગી થવા તૈયાર છીએ, પણ અમને યોગ્ય વળતર આપો. તમારી વાડી અત્યારે અહીંયા અમારે આ જો વીજા અમારે બિન પિયતમાં નાખી છે કલેક્ટર સાહેબે. પિયત છે, જો આ TCના કનેક્શન છે, પાણી ચાલુ રહ્યું છે, તમે જુઓ. હવે અમારે એનું જે નાનું એવું મીટર અમે યુનિટ વાપરી કે ન વાપરી, ઉનાળામાં વાવેતર નથી કરતા તો યુનિટ વાપરતા નથી, તો છતાંય અમારે એનું મીટર ભાડું 800 રૂપિયા આપવું પડે છે. તો આવડો મોટો થાંભલો નાખે છે તો અમને એવું નજીવું વળતર કેમ? અમે સરકાર પાસે એક જ માંગ કરીએ છીએ કે અમને યોગ્ય વળતર આપો. આ ખેડૂતોની જમીન એમની જમાપૂંજી છે, બાપ દાદાની મિલકત છે અને એને પરસેવાથી સિંચીને એમાંથી પાક લેતા હોય, પણ અહીંયા કોણીએ ગોળ ચોંટાડવાની વાત થઈ રહી છે. એક પ્રોપર નોટિસ નથી આપવામાં આવી કોઈને, અને ત્યારબાદ વળતરમાં પણ ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. આ એક ગામમાં કેટલા આવા થાંભલા લગાડવાના છે, કેટલા ખેડૂતો પ્રભાવિત થવાના છે? આમાં 29 ટાવર આવે અને બીજી નોટિફિકેશન 4 લાઈનનું તો સર્વે થઈ ગયેલું છે. રાષ્ટ્ર ભારત દેશ અગર પ્રોપર્ટી રહેતી તો વિકાસ થાય ને. તમારે બિઝનેસમેનને ઉદ્યોગપતિને દઈ દેવી, લાણી કરી દેવી તો એનો વિકાસ કહેવાય. ખેડૂતોનો આરોપ છે કે નોટિસ તો છોડો, હવે વળતરમાં પણ ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડાય છે. હવે ઉદ્યોગપતિઓના કિસ્સા ભરવા માટે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. દાદાગીરી તો તમે જુઓ છો. આ પોલીસવાળા રહ્યા એમના આમના સપોર્ટમાં, કંપનીવાળાના સપોર્ટમાં, ખેડૂતના સપોર્ટમાં કોઈ નથી. જ્યારે જોતું હોય જમીન બમીન જોતું તો ખેડૂત પાસે આવે, અને દાદાગીરીથી માલકીથી લેવી હોય તો આ પોલીસને બોલાવે. આમાં ખેડૂતનું કોઈ નથી. અને પૂર્વજ સાહેબે અમને પહેલાં કીધું હતું અમારે કાંઈ ઓલી માપ નહીં કરવાની હતી. એ કે તમે માપ નહીં કરવા તો કામ નહીં કરવા દે કે પોલીસવાળાને. કાપલો હું નહીં મેકલું. બીજા દિવસે કાપલો તરત જ આવ્યો અને બધા ખેડૂતને લઈ ગયા, નાના છોકરાને ઓતક લઈ ગયા હતા, અટકાયત કરી હતી એમને. ખાનગી કંપની માટે પોલીસનો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. વિરોધ કરો તો પોલીસ ખડકી. કોઈ જાતનું આગળ તકલીફ ઓલી થાય, કોઈ જાતનું જોવાનું નહીં. જ્યાં મોજ આવ્યા નાખે. અને કાલ સવારે બાપ દાદાએ લીલુડા માથા આપ્યા આટલા જમીનના ટુકડા હાટું. આપણો અત્યારે તો તાનાશાહી તમે જુઓ, કોઈ જાતનું કોઈ સાંભળવાનું નહીં. અને કાલ સવારે કોઈ ભયું ભાગ પડે તેથી આ જમીન લેવા કોઈ ભયું તૈયાર થાય છે નહીં. તેથી તમે જોઈજો કે આ જમીન ભયું હોતન માપશે કે બે થાંભલાવાળી જમીન તારે 2 વીઘા આવે છે, એ 2 વીઘા તું મને વધારે આપ. તેથી પણ ભયું પણ ડખો થાય છે. આ કાલ વીજળી વેચવાના જ છે, વેચવાના છે ને કે આ કે વિકાસ તો કરવા નથી. કે ખેડૂતને ફ્રી વીજળી કરી દે તો ખેડૂતને કોઈ બી વાંધો નથી. કે મહિને 50,000 ભાડું કરી દે તોય પણ ખેડૂતને વાંધો નથી. એકેય વસ્તુ નથી થતી. કોઈ ભાઈની બેન કોઈ વસ્તુ નહીં, મોજ આવે એમ કરે. આટલી બધી રજૂઆત કરી તમે 1 મહિનાથી, તો સામે જવાબ શું આવે છે? કોઈ જવાબ આવે છે ખરો? શા રજૂઆત કરવી? રજૂઆત કરવા કોઈ વસ્તુની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર જ નથી. ઓફિસના અંદરમાં જવા દેતા નથી, તાળા માર દે, આપણા તાળા તોડી નાખે છે. ખેડૂતના તાળા તોડે ને એમના પછી ઓફિસમાં જવા જાઓ તો અહીંયા ઓફિસના બાયણા બંધ કરી દેશે. એટલે એમની ઓફિસને તાળા અને અહીંયા બીજાના ખેતરમાં 2 રોકટોક ઘૂસી જવાનું. આ વાવેતર કરવાનું બરોબર, આટલામાં કર્યું ને આટલામાં બાકી છે. મારા આ 10 વીઘા છે, એમાં 4-5 અમારા 8 ઓલા થાંભલા આવે ને, એમાં 4-5 જણા જેવા છે, એમને 4 વીઘા જમીન છે, 10 છોકરા છે, નાના મોટા 2-2-3. હવે એને વચ્ચે નાખી દીધો થાંભલો. હવે એમને વળતર કેવી રીતના લઈશે અને ભાગ કેવી રીતના પાડશે 4,000? ખેડૂતોનો દાવો છે કે નિયમ મુજબ જેટલી જમીનને અસર થવી જોઈએ તેના કરતાં અનેક ગણા વધારે વિસ્તારમાં નુકસાન થઈ રહ્યું છે. તેમનો સવાલ છે કે જમીન અમારી તો નિર્ણય લેતા પહેલા અમારી સાથે વાત કેમ નહીં? આ માત્ર વીજ થાંભલાનો વિવાદ નથી. આ સવાલ છે ખેડૂત અને વ્યવસ્થા વચ્ચેના વિશ્વાસનો. કારણ કે ખેતરમાં ઉભેલો દરેક થાંભલો
ખેડૂત માટે માત્ર લોખંડનું માળખું નથી હોતું, એ તેની જમીન, તેની મહેનત અને તેના હકનો સવાલ બની જાય છે. ખેડૂતો વીજપોલનો વિરોધ નથી કરી રહ્યા, તેઓ વિરોધ કરી રહ્યા છે પ્રક્રિયાનો, જેમાં તેમને એવું લાગે છે કે તેમની જમીન છીનવી તેમનો અવાજ કચડવામાં આવી રહ્યો છે. આ લડાઈ એ તાર અને ટાવરની નથી. સવાલ એ છે કે આ આખી લડાઈમાં આ વિકાસનો લાભ મળશે કોને અને તેની કિંમત કોણ ચૂકવશે. આ મુદ્દો માત્ર 765 કેવી વીજલાઈનનો નથી. આ મુદ્દો છે એ અવાજનો, સાંભળવાના અધિકારનો. સરકારે તેમને સાંભળવા જોઈએ, ઉપેક્ષા કોઈ ઉકેલ નથી જ. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.